નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ અને ટેલિવિઝન પર વધુ સમય વિતાવી રહ્યા છે। તેઓ કલાકો સુધી સ્ક્રીન સામે તાકીને અભ્યાસ, ગેમિંગ અથવા વિડીયો જોવામાં વિતાવે છે। આ આદત ફક્ત બાળકોની આંખો જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે। તો ચાલો વધુ પડતા સ્ક્રીન સમયથી થતા નુકસાન અને તેનાથી બાળકોને કેવી રીતે બચાવવા તે શોધીએ। એ સાચું છે કે લાંબા સમય સુધી સ્ક્રીન ટાઈમ આંખો પર ગંભીર અસર કરે છે, જેના કારણે ડિજિટલ આઈ સ્ટ્રેન, ડ્રાય આંખ અને ઝાંખી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ થાય છે। સ્ક્રીનનો સતત ઉપયોગ માયોપિયા જેવી ગંભીર આંખોની સમસ્યા તરફ દોરી શકે છે। જ્યારે બાળકો સ્ક્રીન ટાઈમ દરમિયાન લાંબા સમય સુધી બેસે છે ત્યારે તે ગરદન અને પીઠમાં દુખાવો તરફ દોરી શકે છે। શારીરિક પ્રવૃત્તિઓના અભાવ બાળકોના હાડકાં નબળા પાડી શકે છે અને સ્નાયુઓના યોગ્ય વિકાસને અટકાવી શકે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।